જે સામાજિક કાર્યકર્તા જીતેન્દ્રભાઈ વરિયા, આપને જોયો સમડીનો ઇતિહાસ શું છે, બોલો સાહેબ। આમ જુઓ કે જ્યારે દશેરાનું પર્વ, દશેરાનું મહત્ત્વ, જ્યારે શ્રીરામ ભગવાન લંકામાંથી વિજય પ્રાપ્ત કરીને ઘરે જતા હતા, ત્યારે રસ્તામાં આપ જોઈ શકો છો સામે સમડીનું ઝાડ છે, ત્યાં ઘણા લોકો પૂજા અર્ચના કરી રહ્યા છે કે જ્યારે જતા હતા અને રોકાયા, ત્યાં પોતાની વાનર સેના સાથે રોકાયા અને ત્યાં લોક ટોળા દ્વારા કહેવામાં આવ્યું કે હે પ્રભુ, તમે આ સોનાની લંકામાં ગયા હતા તો ત્યાંથી અમારા માટે શું લાગ્યા? ત્યારે પ્રભુ શ્રી રામજીએ આ જ સમડીનું ઝાડનું છાલ તોડીને એ પોતાના વાનર સેનાના ભક્તોને પ્રસાદી રૂપે આપ્યું, એટલે ત્યારથી આનું મહત્ત્વ એવું છે કે ભાઈ આ સમડીના ઝાડનું કંઈકનું મહત્ત્વ છે, તેનું મહત્ત્વ આ છે। મિત્રો, આપણે જો એમ દશેરાનો તહેવાર આવે એટલે આપણને જલેબી ફાફડા એ યાદ આવે, ક્યાંક તો પછી રાવણ દહનનું યાદ આવી જાય, બરાબર છે। જેની પાછળની દંતકથાઓ તો ઘણી બધી નીકળી છે, લોકોને ઘણી બધી યાદ હશે, પરંતુ દશેરાના દિવસે તમે લોકો જે નવા સાધનો લાવો છો, એને ફૂલાથી સજાવો છો, એનું મહત્ત્વ શું છે? તો એક જાતનું એ કે આપણે નવી ગાડીની કોઈ પણ વસ્તુની શરૂઆત અત્યારથી કરતા હોય છે અને એને લીધે આ શુભ મુહૂર્ત માનવામાં આવે છે। પરંતુ ગામડાઓમાં હજુ પણ દશેરાના દિવસે લોકો સમડીના ઝાડની પૂજા કરે છે। હવે એ સમડીના ઝાડની પૂજા શા માટે કરવામાં આવે છે? તો મિત્રો, સમડીના ઝાડને દેવ માનીને તેની પૂજા અર્ચના કરીને એ ઝાડની છાલ ઉતારીને એ છાલને ચૂંદડીની અંદર બાંધીને પોતાના ગલ્લામાં અને તિજોરીઓમાં જો મૂકીએ તો ભગવાન કહે છે એમ સાપ ગયા પણ લીસોટામાં મૂકતા ગયા, એ રીતના હજુ પણ ગામડાઓમાં લોકો વિધિ એટલા માટે કરે છે કે લંકા ઉપર વિજય મેળવવા માટે ભગવાન શ્રી રામ જે છે એને ભગવાન શ્રી રામે વાનર સેનાઓની મદદથી અહંકારી રાવણ ઉપર વિજય મેળવવા માટે લંકા ઉપર ચઢાઈ કરી હતી અને વાનર સેનાઓની મદદથી જ સોનાની લંકાને સળગાવીને રાવણનો વધ કર્યો। એ અને સમડીના ઝાડ નીચે ભગવાને જ્યારે વિસામો કર્યો ત્યારે પ્રસાદની અંદર દરેકને આ વસ્તુ સમડીના ઝાડના દાર અને પાંદડીઓને છાલ આપી, એ પ્રસાદ રૂપે આપેલી સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાને સમડીના ઝાડને આશીર્વાદ આપ્યો કે તારી કોઈ પણ દશેરાના દિવસે પૂજા કરશે તો તે ધન, દોલત, સમૃદ્ધિનો વારસદાર થશે। અને એના માટે મિત્રો દર દશેરાના દિવસે સમડીના ઝાડની પૂજા કરવાનું મહત્ત્વ ખૂબ વધી જવા પામ્યું છે, જે ગામડાઓમાં હજુ પણ યથાવત છે। રીતિ શાહ સાથે દિવ્ય ભાસ્કર,